ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં, તો તમારી રાશિ પર કેવી થશે અસર? કયા ક્ષેત્રોમાં મળશે સફળતા, તો કયા ક્ષેત્રોમાં રહેવું પડશે હવે સાવધાન? મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2024 ના દિવસે વહેલી સવારે 12 કલાક અને 16 મિનિટ પર થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે. સૂર્ય વગર આ પૃથ્વીની જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કર્ક રાશિ એ ચંદ્ર દ્વારા શાસિત રાશિ છે અને ચંદ્ર અને સૂર્યની વચ્ચે મિત્રતા છે. સૂર્યના કર્ક રાશિ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર 16 જુલાઈથી લઈ અને આગામી 1 માસ કેવો રહેશે સૂર્યનો પ્રભાવ. શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકો. કુંભ રાશિના લોકો માટે સૂર્ય 7મા ઘરના સ્વામી છે અને તમારા 6થા ભાવમાં ગોચર કરશે. કર્ક રાશિમાં સૂર્યનું ગોચર સૂચવે છે કે તમારે તમારા પરિવાર અને સંબંધોમાં કેટલીક વિરોધાભાસી ક્ષણોનો સામનો કરવો પડી શકે છે, જે તમારી ચિંતામાં વધારો કરી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો કુંભ રાશિના જાતકો, તમને તમારી નોકરીમાં ઓછી પ્રગતિ મળશે અને કામનું દબાણ વધુ રહેશે, જેના કારણે તમારે નોકરી બદલવી પડી શકે છે. ધંધા કરનારા જાતકોની વાત કરીએ તો સૂર્યના આ ગોચર દરમિયાન તમારે સરેરાશ નફો અને ભાગીદારો સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો ઊંચા ખર્ચને કારણે તમે લોનનો વિકલ્પ પસંદ કરી શકો છો, જેના કારણે તમારી બચતનો અવકાશ ઘણો ઓછો થઈ શકે છે. સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારે અહંકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તમારા જીવન સાથી વચ્ચે ગોઠવણના અભાવને કારણે આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા પગ અને જાંઘોમાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમને તણાવ થવાની સંભાવનાઓ છે, માટે સાવચેત રહેજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ. મીન રાશિના જાતકોની. મીન રાશિના લોકો માટે સૂર્ય 6થા ભાવના સ્વામી છે અને તમારા 5મા ભાવમાં હવે ગોચર કરશે. કર્ક રાશિમાં સૂર્યનું આ ગોચર બાળકોના ભવિષ્ય અને વિકાસને લઈ અને ચિંતાનું સૂચક છે. આ તમારી સમસ્યાઓમાં વધારો કરી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના જાતકો, કર્ક રાશિમાં સૂર્યનું આ ગોચર અને એના સમયગાળા દરમિયાન તમે નોકરીના દબાણને કારણે નિયંત્રણ ગુમાવી શકો છો. તમે નોકરીમાં ફેરફારનો વિકલ્પ પણ પસંદ કરવા જઈ રહ્યા હોઈ શકો છો. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો તમને સરેરાશ નફો મળશે. શેરમાં વૃદ્ધિનો અવકાશ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમારી નાણાકીય સ્થિતિ વધતા ખર્ચ અને મધ્યમ નફાથી સંભાવના સરેરાશ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સંબંધોની દ્રષ્ટિએ તણાવ અનુભવી શકો છો અને તેમની સાથે તમારા સંબંધોમાં કેટલીક વણ ઉકેલાયેલી સમસ્યાઓ અથવા અંતર આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને ઉચ્ચ તાવનું જોખમ છે, જે તમારી ઓછી રોગ પ્રતિકારક ક્ષમતાને કારણે હોઈ શકે છે. તો સ્વાસ્થ્યને લઈને સચેત રહેજો. તો કુંભ તથા મીન રાશિના જાતકો, 16 જુલાઈથી સૂર્યનું કર્ક રાશિનું આ ગોચર તમારા માટે કંઈક આવું સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.